ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે અષાઢ માસની ગુપ્ત નવરાત્રિ વિશે જાણીશું। અષાઢ માસની ગુપ્ત નવરાત્રિ ક્યારથી શરૂ થઈ રહી છે, ક્યારે પૂર્ણ થઈ રહી છે, નવરાત્રિના પહેલા દિવસે કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત શું છે, અને આ વખતે નવરાત્રિ કેટલા દિવસની છે, આઠમ અને નોમ ક્યારે છે, અને વ્રતનું પારણું ક્યારે કરવું, આ વ્રતના નિયમો શું છે, આ નવરાત્રિમાં આપણે કેવી રીતે પૂજા આરાધના કરવી, કયા મંત્રનો જપ કરવો અને પોતાની સાધનાને કેવી રીતે ગુપ્ત રાખવી, તો અષાઢ ગુપ્ત નવરાત્રિ સંબંધિત સંપૂર્ણ માહિતી હું આજના વિડીયોમાં તમારી સાથે શેર કરીશ। એટલે આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, અંત સુધી જરૂર જુઓ અને વિડીયો સારો લાગે તો લાઇક પણ જરૂર કરજો। અષાઢ માસમાં ગુપ્ત નવરાત્રિ આવે છે। જેમ તમે બધા જાણો છો કે વર્ષ દરમિયાન કુલ 4 નવરાત્રિ આવે છે, 2 ગુપ્ત નવરાત્રિ અને 2 પ્રગટ નવરાત્રિ। ચૈત્ર માસની નવરાત્રિ અને આસો માસની નવરાત્રિને પ્રગટ નવરાત્રિ કહેવામાં આવે છે, જેના વિશે બધા લોકો જાણે છે। પરંતુ માઘ માસના સુદ પક્ષમાં અને અષાઢ માસના સુદ પક્ષમાં આવતી 2 નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે, અને તેના વિશે ઘણા લોકોને સંપૂર્ણ માહિતી હોતી નથી। ઘણા લોકો એવું માને છે કે ગુપ્ત નવરાત્રિમાં માત્ર તંત્ર મંત્ર અથવા તાંત્રિક ક્રિયાઓ કરવામાં આવે છે, પરંતુ એવું નથી। ગુપ્ત નવરાત્રિમાં પણ સામાન્ય ભક્તો પ્રગટ નવરાત્રિની જેમ જ સરળતાથી પૂજા આરાધના કરી શકે છે અને નવરાત્રિનું અનેક ગણું ફળ મેળવી શકે છે, કારણ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પ્રગટ નવરાત્રિ કરતાં ગુપ્ત નવરાત્રિમાં દેવીની આરાધનાનું ફળ વધુ મળે છે। ગુપ્ત નવરાત્રિ શક્તિની વિશેષ આરાધનાનો સમય માનવામાં આવે છે। જેમ પ્રગટ નવરાત્રિમાં આપણે માતા દુર્ગાના 9 સ્વરૂપોની આરાધના કરીએ છીએ, તેમ ગુપ્ત નવરાત્રિમાં 9 સ્વરૂપો ઉપરાંત 10 મહાવિદ્યાઓની પણ આરાધના કરવામાં આવે છે। આ 10 મહાવિદ્યાઓની આરાધનાથી તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને દરેક મનોકામના ઝડપથી પૂર્ણ થાય છે। એવું માનવામાં આવે છે કે જો તમે સંપૂર્ણ નવરાત્રિ દરમિયાન શ્રદ્ધાપૂર્વક માતાની આરાધના કરો તો નવરાત્રિ પૂર્ણ થતાં સુધીમાં તમારી મનોકામના પૂર્ણ થઈ શકે છે। પરંતુ આ નવરાત્રિની એક જ શરત છે કે તમારી મનોકામનાને ગુપ્ત રાખવી। તમે જે પણ ઈચ્છા સાથે પૂજા કરો છો, જે પણ મંત્રનો જપ કરો છો અથવા જે રીતે માતાની આરાધના કરો છો, તે કોઈને કહેવું નહીં। સંપૂર્ણ શાંત અને એકાગ્ર મનથી માતાની આરાધના કરવી જોઈએ। શાંત મનથી, એકાગ્રતાથી અને ગુપ્ત રીતે માતાની પૂજા કરવાથી દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે। જો તમે કોઈ મંત્ર સિદ્ધ કરવા માંગતા હોય, કોઈ યંત્ર સિદ્ધ કરવા માંગતા હોય, તંત્ર મંત્રમાં તમારી રુચિ હોય, અથવા માત્ર સાત્વિક રીતે આરાધના કરવા માંગતા હોય, પોતાની જીવનમાં સુખ, સમૃદ્ધિ, સફળતા, સંતાન પ્રાપ્તિ, ધનની પ્રાપ્તિ અથવા લગ્નની મનોકામના પૂર્ણ કરવા માંગતા હોય, તો પણ તમે સંપૂર્ણ સાત્વિક અને પૂજા આરાધના કરી શકો છો। તો જુઓ, ગુપ્ત નવરાત્રિમાં એક વિશેષ પ્રક્રિયા હોય છે, જેમાં શક્તિના તમામ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે, કારણ કે આ સમયમાં શક્તિના બધા જ સ્વરૂપો પ્રગટ થાય છે। માતા કાલી, માતા તારા, માતા લલિતા, માતા ભુવનેશ્વરી, માતા ત્રિપુરી ભૈરવી, માતા છિન્નમસ્તા, માતા ધૂમાવતી, માતા બગલામુખી, માતા માતંગી અને માતા કમલા, આ તમામ શક્તિઓની આ સમયમાં વિશેષ પૂજા કરવામાં આવે છે। આ તમામ શક્તિઓની પૂજા મુખ્યત્વે તાંત્રિક સાધનામાં કરવામાં આવે છે, અને ગુરુ વિના આ 10 મહાવિદ્યાઓની આરાધના કરવામાં આવતી નથી। એટલે કે 10 મહાવિદ્યાઓની આરાધના કરવા માટે એવા ગુરુ હોવા જોઈએ જે પોતે પણ જે મહાવિદ્યાની તમે આરાધના કરવા ઈચ્છો છો તેની શક્તિ પ્રાપ્ત કરેલી હોય, તેમાં પારંગત અને વિદ્વાન હોય। એવા ગુરુ જ તમને 10 મહાવિદ્યાઓની પૂજા યોગ્ય રીતે શીખવી શકે। પરંતુ આ બધા નિયમો માત્ર તેમના માટે છે જે કોઈ વિશેષ સિદ્ધિ મેળવવા માંગે છે અથવા કોઈ ખાસ મહાવિદ્યાની આરાધના કરીને તેમને પ્રસન્ન કરવા ઈચ્છે છે। પરંતુ જો સામાન્ય ભક્તો આ 10 મહાવિદ્યાઓની આરાધના કરવા ઈચ્છે તો સંપૂર્ણ સાત્વિક રીતે, શુદ્ધ મનથી અને સરળ રીતથી તેમની આરાધના કરી શકાય છે। જેમ આપણે પ્રગટ નવરાત્રિમાં 9 દિવસોમાં માતા દુર્ગાના 9 સ્વરૂપોની આરાધના અને પૂજા કરીએ છીએ, એ જ રીતે 10 મહાવિદ્યાઓની પણ કોઈ આડંબર વિના ખૂબ સરળ વિધિથી આરાધના કરી શકાય છે। તેની રીત હું તમને આગળના વિડીયોમાં જણાવીશ। તમે માત્ર અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, કારણ કે 10 મહાવિદ્યાઓના માતા 10 સ્વરૂપો પોતપોતામાં સંપૂર્ણ છે। તેમાં સમગ્ર બ્રહ્માંડની કાર્યપ્રણાલી અને તેના રહસ્યો સમાયેલા છે। મહાવિદ્યાઓ તમામ જીવંત પ્રાણીઓનું પાલન પોષણ કરે છે, અને તેથી તાંત્રિક સાધનામાં આ 10 મહાવિદ્યાઓને અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે।
હવે સામાન્ય રીતે જોવામાં આવે તો પૂજાની વિધિ લગભગ એ જ હોય છે જે રીતે આપણે પ્રગટ નવરાત્રિમાં માતાની આરાધના કરીએ છીએ। જેમ કે ગુપ્ત નવરાત્રિમાં પણ દેવીની પૂજા કરવા માટે તમારે સૂર્યોદય પહેલાં ઉઠવું, સ્નાન કરીને શુભ મુહૂર્તનું ધ્યાન રાખીને પવિત્ર સ્નાન પર લાલ કપડું પાથરેલી બાજોડ પર દેવીની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરવું, ગંગાજળ છાંટીને તે સ્થાનને પવિત્ર કરવું અને ત્યારબાદ માતાની આરાધના શરૂ કરવી। ગુપ્ત નવરાત્રિમાં તમે ઈચ્છો તો ઝવેરા પણ વાવી શકો છો, અખંડ દીવો પણ પ્રગટાવી શકો છો અને કળશની સ્થાપના પણ કરી શકો છો। પરંતુ આ પૂજા ગુપ્ત રીતે કરવાની હોય છે, એટલે જ્યારે તમે પૂજા કરો ત્યારે કોઈને તેની જાણ ન થાય। તેથી શક્ય હોય તો ઘરમાં એવી જગ્યાએ પૂજાનું સ્થાન બનાવો જે આવતા જતાં દરેકની નજર ન પડે, અથવા તમે વહેલી સવારે અને સાંજે સંપૂર્ણ ગુપ્ત રીતે સરળ વિધિથી માતાની પૂજા કરો અને શક્ય હોય તેટલો વધુ મંત્ર જપ કરો, કારણ કે આ નવરાત્રિ મંત્ર સિદ્ધિ માટે અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે। તેથી તમારી જે પણ મનોકામના હોય તે મુજબ તમે મંત્ર જપ કરી શકો છો। જેમ કે સવારે અને સાંજે દીવો પ્રગટાવીને માતા સમક્ષ બેસો, પ્રાર્થના કરો, પોતાની મનની મનોકામના વ્યક્ત કરો અને ત્યારબાદ મંત્રોનો જપ કરો। આમાં એવું જરૂરી નથી કે તમે અખંડ દીવો પ્રગટાવો અથવા કળશની સ્થાપના કરો। આ સંપૂર્ણ રીતે તમારી પોતાની ઈચ્છા પર આધારિત છે। તમે એકદમ સરળ રીતથી પૂજા કરી શકો છો, જે સંપૂર્ણ ગુપ્ત રીતે કરવામાં આવે છે અને દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરનારી માનવામાં આવે છે। અને જે ભક્તો 10 મહાવિદ્યાઓની આરાધના કરવા ઈચ્છતા નથી, તેઓ માતા દુર્ગાના 9 સ્વરૂપોની જે રીતે આપણે પ્રગટ નવરાત્રિમાં પૂજા કરીએ છીએ, પહેલા દિવસથી લઈને 9મા દિવસ સુધી, એ જ રીતે આ નવરાત્રિમાં પણ માતા દુર્ગાના 9 સ્વરૂપોની આરાધના કરી શકે છે, સંપૂર્ણ શુદ્ધ અને સાત્વિક રીતથી। હવે વાત કરીએ કે અષાઢ માસની ગુપ્ત નવરાત્રિ ક્યારથી શરૂ થઈ રહી છે અને ક્યારથી પૂર્ણ થઈ રહી છે। તો જુઓ, અષાઢ માસની ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ 15 જુલાઈ 2026ના રોજ થઈ રહ્યો છે અને કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત સવારે 5:33 થી સવારે 10:09 સુધીનું, એટલે નવરાત્રિના પહેલા દિવસે કળશની સ્થાપના કરીને વિધિપૂર્વક માતા દુર્ગાનું આવાહન કરીશું, માતા શૈલપુત્રીની પૂજા કરીશું અને 10 મહાવિદ્યાઓમાંની પ્રથમ મહાવિદ્યા માતા કાળીની પણ પૂજા કરીશું। એટલે ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ 15 જુલાઈ 2026ના રોજ થશે અને તેનું સમાપન 23 જુલાઈ 2026ના રોજ થશે। મિત્રો, ગુપ્ત નવરાત્રિ પોતાનામાં જ ખૂબ જ શુભ સમય છે માતા દુર્ગાની પૂજા કરવા અને તેમની કૃપા મેળવવા માટે। આ દિવસોમાં તમે દુર્ગા ચાલીસા, દુર્ગા સપ્તશતી, દુર્ગા કવચ અથવા સિદ્ધિ કુંજિકા સ્ત્રોતમાંથી કોઈ પણ પાઠ કરી શકો છો। અને જે ભક્તોએ પહેલાં ક્યારેય પણ ગુપ્ત નવરાત્રિમાં પૂજા કરી નથી, તેઓ આ વખતની ગુપ્ત નવરાત્રિમાં પણ માતા દુર્ગાની પૂજા શરૂ કરો અને માતા દુર્ગાની ગુપ્ત નવરાત્રિમાં આરાધના કરવાનો કેટલો અદ્ભુત આનંદ છે તેનો જાતે અનુભવ કરો। તો આશા રાખું છું કે આજનો વિડીયો તમારા માટે ઉપયોગી રહેશે। તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો, ખૂબ જ જલ્દી તમને તમારા પ્રશ્નનો જવાબ મળી જશે। વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો। ફરી મળીશું આગામી વિડીયોમાં, ત્યાર સુધી ધન્યવાદ।